નમસ્કાર મિત્રો, હું છું રૂપલ વેકરિયા. મિત્રો, આજે વિદ્યાર્થીઓની શાળા, હાઈસ્કૂલ તેમજ કોલેજ કે યુનિવર્સિટીમાં વેકેશનની રજા ચાલી રહી છે ત્યારે જે 5 વર્ષનું બાળક છે કે 6 વર્ષનું બાળક છે તેમને કયા માધ્યમમાં એડમિશન લેવું જોઈએ, આવા દરેક વાલીઓના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તો આજે આપણે એ બાબતે વાત કરવાની છે. આજે એક કહેવાય ને, બહુ મહત્ત્વના વિષય ઉપર વિચાર રજૂ કરવા જઈ રહી છું. લગભગ વાલીઓને એક સવાલ હંમેશા મૂંઝવે છે કે અમારે અમારા બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ, ગુજરાતી માધ્યમમાં કે અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ તો સારું. મિત્રો, આ બાબતે અનેક વિદ્યાર્થીઓના વાલીઓને જવાબ આપી શકાય કે બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ એનો આધાર બાળક જ્યાં રહે છે, જ્યાં તે રમવા જાય છે, ત્યાં કઈ ભાષા બોલાય છે એને આધારે આસપાસમાં ઘરમાં આડોશ પાડોશમાં જો કોઈ ગુજરાતી ભાષા બોલાતી હોય તો ગુજરાતી માધ્યમમાં જ ભણાવો, અને ઘરમાં કે આસપાસના અંગ્રેજી ભાષા બોલાતી હોય તો અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જોઈએ. મિત્રો, ખબર નહીં આપણને શું થયું છે, લાંબો વિચાર કર્યા વગર આપણે અમુક નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ અને એ પછી આ જ નિર્ણય આપણા બાળક માટે ભવિષ્યમાં ખૂબ જ ઘાતક બનતા હોય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર થઈ અને ઘણા બધા રાજ્યોએ 2022થી તેનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે. દેશના ઘણા બધા બુદ્ધિજીવીઓએ સાથે મળીને આ નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર કરી છે. એમાં ઇસરોના સાયન્ટિસ્ટ પણ સામેલ હતા અને અનેક પ્રાધ્યાપકો, તત્વચિંતકો, શિક્ષણ જગતના વ્યક્તિઓ, વિચારકો, ઘણા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી આપણને સ્પષ્ટપણે કહે છે કે બાળકના સંપૂર્ણ વિકાસ માટે એને કયા માધ્યમથી, કઈ ભાષામાં ભણાવવો જોઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસી પર ભાર મૂકવામાં આવ્યો છે કે 5મા ધોરણ સુધી બાળકને સ્થાનિક ભાષામાં જ ભણાવવું જોઈએ. તો વિચારકોએ એમનેમ તો આ વિચાર સ્પષ્ટ કર્યા નહીં હોય, કારણ કે વિશ્વના મોટાભાગના દેશમાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ એમની લોકલ લેંગ્વેજ ભાષામાં જ થાય છે. કેટલા બધા રાજ્યો પણ એવા છે કે જે પોતાની લોકલ લેંગ્વેજમાં બાળકોને હંમેશા શિક્ષણ આપે છે, પણ આપણે ત્યાં એક પ્રકારની કહેવાય ને, હઠ પકડી હોય એવું લાગી રહ્યું છે કે અમારે અમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું છે. માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે એમનું બાળક ખૂબ આગળ વધે, સાથે સાથે બદલાઈ ગયેલા સમયની સાથે બાળકને તાલમેલ કરવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. અત્યારે જે સમય છે તે સમયને ધ્યાનમાં લેતા બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવું જોઈએ એવું વાલીઓને મનમાં થાય છે. એ સ્વાભાવિક છે, પણ હું આપની પાસેથી જે વાતો રજૂ કરીશ આપની સમક્ષ, એ વાત જ આપના પ્રશ્નોના જવાબ આપશે કે કોઈ પણ બાળક જ્યારે સ્થાનિક ભાષામાં અભ્યાસ કરે છે ત્યારે એ બાળકનું બ્રેઇન ખૂબ જ સારી રીતે ડેવલપ થયેલું હોય છે. સંશોધનો કહે છે કે આપણી આસપાસ પણ આપણને જોવા મળે છે. તમે પોતે પણ જોજો, જે બાળક પોતાની માતૃભાષામાં ભણતું હશે તે હંમેશા ઉત્સાહી, ખિલખિલાટ કરતો હશે, કૂદતો હશે, ખેલતો હશે, એમની પાસે હંમેશા કોઠાસૂઝ સારી હશે અને તે કોઈપણ બાબતમાં પોતાની જાતે હંમેશા નિર્ણય લેતો હશે. મમ્મી પપ્પાને ઉલ્લુ બનાવવામાં એ જેટલો બુદ્ધિશાળી હશે એટલું કદાચ બીજાનું બાળક નહીં હોઈ શકે. અને બીજી તરફ જે બાળક લોકલ લેંગ્વેજમાં અભ્યાસ નથી કરતો, એટલે કહેવાય ને, બીજી રીતે કહું તો ઘરમાં ગુજરાતી વાતાવરણ હોય, આસપાસમાં ગુજરાતી વાતાવરણ હોય અને અંગ્રેજીમાં ભણતો હોય, તો અપવાદ એટલે કે અપવાદરૂપ કિસ્સાને બાદ કરતાં મોટાભાગના બાળકો તમને ઢીલા જોવા મળશે. એટલે કે એમની નિર્ણય શક્તિ એટલી પાવરફુલ હોતી નથી કે કોઈ પણ પ્રકારના નિર્ણયો ઝડપથી લઈ શકતા નથી અને હંમેશા નિર્ણય લેવા માટે એમને બીજાની જરૂરિયાત પડતી હોય છે. અને આવા બાળકો હંમેશા એકલા રહેતા હોય છે. એ સમૂહમાં નથી ભળી શકતા કે સમૂહ એમને ગમતો હોતો નથી. આ બાબત સ્પષ્ટપણે એવું બતાવે છે કે જો તમારે બાળકનું
બ્રેઇન ડેવલપ કરવું હોય, તો એની રીતે નિર્ણય લેતા થાય એવું કરવું હોય, તો એમનો અભ્યાસ હંમેશા માતૃભાષામાં જ થાય, સ્થાનિક ભાષામાં થાય તે વધારે યોગ્ય છે. જે બાળક સ્થાનિક ભાષાનો અભ્યાસ કરતો હોય તે બાળક વિશ્વની કોઈ પણ ભાષા ગમે તે ઉંમરે શીખી શકે છે કે આત્મસાત કરી શકે છે. એટલે કે જે આજે રાષ્ટ્રીય એજ્યુકેશન શિક્ષણ નીતિ જે છે એના મિડલ સ્ટેજની અંદર વિદેશી ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળક 5મા ધોરણ સુધી સ્થાનિક ભાષામાં અભ્યાસ કરશે તે બાળક 6ઠ્ઠા ધોરણમાં, 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં પણ વિદેશી ભાષા શીખી શકશે. આપણને એવું આશ્ચર્ય થાય કે એવું શક્ય બને ખરું? હા, ચોક્કસ બની શકે. હજુ 6ઠ્ઠા ધોરણ કે ધોરણ 7 કે ધોરણ 8માં અભ્યાસ કરતું બાળક વિદેશી ભાષા શીખવાનો, સમજવાનો કે એમાં સફળતા મેળવવામાં પ્રયાસ કરે તો બિલકુલ થાય. જે માતૃભાષામાં ભણેલો હોય ને તેને સમજાવવામાં આવે ત્યારે એનું બ્રેઇન એટલું ડેવલપ થઈ જાય અને ખૂબ ઝડપથી શીખી શકતો હોય છે. આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. માનો કે તમે કોઈ એક જ ધોરણમાં ભણતા 2 બાળકોને લઈ લ્યો. એકને તમે માતૃભાષામાં ભણતું હોય એવું બાળક લ્યો અને બીજું બાળક એવું છે કે જે અંગ્રેજી માધ્યમમાં ભણે છે. હવે તમે બંનેને કહો, હું તમને એક નંબર લખાવું છું, એ તમે લખો. પહેલું બાળક છે એમને એમ કહો, બંને બાળકને કહો સાથે લખે. તમે આંકડો બોલો 9824218018. બરાબર. હવે તમે આ જ વાક્ય ફરી વખત બોલો અને ફરી વખત લખાવો. એ બંને બાળકે આ આંકડો લખી લીધો છે. હવે ફરી વખત બોલો, ગુજરાતીમાં બોલો 9824818018. હવે તમે બંને બાળકોનું જે લખેલા આંકડા છે જોજો. જે બાળકે ગુજરાતી ભાષામાં કે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવેલું છે તે તરત એમણે લખી લીધેલું છે બંને ભાષામાં. પરંતુ જે અંગ્રેજી માધ્યમમાં ભણનારું બાળક હતો એમને કદાચ ગુજરાતીમાં લખવામાં લોચો પડ્યો હશે અને કદાચ તે લખી પણ નહીં શકે. મિત્રો, આ એવું બતાવે છે કે જે બાળક માતૃભાષામાં જાણે છે કે ભણે છે તે બાળક સરળતાથી બાકીની ભાષાને આત્મસાત કરી શકે છે. કેટલાય ઉચ્ચ અધિકારીઓના બાળકો ગુજરાતી ભાષામાં ભણે છે, તો એવું નથી કે અંગ્રેજી ભાષામાં ભણે તો જ તે બાળક આગળ વધી શકે. પરંતુ જો એમને આગળ વધવાની તક આપવામાં આવે તો તે ચોક્કસથી કોઈ પણ ભાષા ગ્રહણ કરી શકે છે. આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો રાજકોટ છે, સુરત છે કે ગુજરાતનું કોઈ પણ, અમદાવાદ, ગાંધીનગર, કોઈ પણ સિટી તમે લઈ લો અને જે તે શહેરના ટોપ 10 વ્યક્તિનું એક લિસ્ટ બનાવો, જેમાં ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એડવોકેટ કે ટીચર્સ કે દરેક વિભાગમાં જે નામાંકન વ્યક્તિ હોય એમનું તમે લિસ્ટ બનાવો અને પછી તેમની પાસે જઈને તમે તપાસ કરો કે એ વ્યક્તિએ અભ્યાસ કેવી રીતે કર્યો હતો. મિત્રો, હું તમને ખરેખર ખાતરી આપું છું કે 90% લોકો એવા હશે કે જેમનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયેલો હશે. આપણને સૌને જે સવાલ મૂંઝવે છે તે સવાલ અંગ્રેજીનો છે અને આપણે ગુજરાતીમાં ભણીશું તો આપણે પાછળ રહી જઈશું. એવું બિલકુલ નથી. ઘણા વાલીઓ એવું કહે છે, અમે ગુજરાતીમાં ભણેલા છીએ તો અમે અંગ્રેજી વાંચી નથી શકતા, અમે અંગ્રેજી લખી નથી શકતા. પ્રશ્ન થાય, ચોક્કસ થાય, તમારી વાત પણ સાચી છે. પણ તમને હું જણાવીશ કે તમને જે પ્રશ્ન થાય છે તે તમારા સંતાનોને નહીં થાય. કારણ કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે અંગ્રેજી વિષય એક તો 5મા ધોરણ પછી શરૂ થતો હતો, રાઈટ. બીજું કે હું કે તમે, આપણે 8મું ધોરણ, 9મું ધોરણ અને કે 10મું ધોરણમાં જ્યારે ગણિત ભણતા હતા ત્યારે ત્રિકોણમિતિ ભણતા હોય, બરાબર. એમાં આપણે ત્રિકોણમિતિ એટલો જ ખ્યાલ હોય. ત્રિકોણમિતિને ત્રિગોનોમિત્રી કહેવાય, ચોરસને સ્ક્વેર કહેવાય, લંબચોરસને રાઈટ એંગલ કહેવાય. એવી આપણને તો ખબર જ નહોતી. પરંતુ મિત્રો, હવે જે નવી જનરેશન આવી રહી છે એ અંગ્રેજી વિષય તો પહેલાં ધોરણમાંથી જ ભણશે,
સાથે સાથે બીજું એનો અભ્યાસક્રમ ગુજરાતીમાં હશે તો ટેકનિકલ શબ્દ એમના જે કહેવાય ને, દાખલા તરીકે ચોરસ, તો કૌંસમાં એમની ચોરસની નિશાની આપેલી હશે એટલે કે સ્ક્વેરની. ગોળ તો કહેવાય ને કૌંસમાં રાઉન્ડ એવું લખેલું હશે, બરાબર. જે પ્રશ્ન હતો તે હવે નથી પેઢી અને આ પેઢીને નહીં થાય તે પાક્કું છે. બીજી વાત કે અંગ્રેજીની અંદર આપણને એમ પણ થાય કે પછી બોલાતું નથી, તકલીફ પડે છે. ઘણા બધા મિત્રો એવા હશે જે ડૉક્ટર થઈ ગયા, CA થઈ ગયા, તે કહેતા હશે ચાલો અમે તો ડૉક્ટર થઈ ગયા, સુપર સ્પેશિયાલિસ્ટ થઈ ગયા, અને સમજી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, પણ બોલવામાં તકલીફ પડે છે. મારે આપણને એ કહેવું છે કે બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એટલે એને અંગ્રેજી બોલતા આવડી જ જાય એવું બિલકુલ નથી. કારણ કે મિત્રો માફ કરજો, વાસ્તવિક સ્થિતિ તો એ છે કે અપવાદ રૂપ શાળાને બાદ કરતાં મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળામાં યોગ્ય ટીચર જ નથી કે તે પોતાના જેને પોતાને અંગ્રેજી બોલતા આવડતું હોય એવા યોગ્ય ટીચર જ નથી, તો એ આપણા બાળકને કઈ રીતે તૈયાર કરશે? અને અંગ્રેજી બોલવાનો મહાવરો હંમેશા વાતાવરણના કારણે થાય છે, નહીં કે શીખવાથી. બાકી તો કેટલાય લોકો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અંદર જાય છે, 1 મહિના માટે, 2 મહિના માટે કે 3 મહિના માટે. તમે જ્યારે એ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ પૂરા થાય પછી તમે એ પોતે જ જાણતા હશે કે ક્લાસીસ કે સ્પીકિંગ ઇંગ્લિશના ક્લાસીસમાં જઈને પોતે કેટલું શીખ્યા ને પોતાને કોર્સ કર્યા પછી પોતાને કેટલું આવડે છે. આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો ગામડામાં રહેતા આપણા જ આસપાસના લોકોને તમે જોજો, દીકરો કે દીકરી વિદેશ સ્થાયી થાય અને એને અહીંથી વિદેશમાં લઈ જવામાં આવે અને અમુક સમય પછી તેઓ ફરી વખત ગામડામાં ફરે છે, ત્યારે તે ચોક્કસ ઇંગ્લિશ બોલતા થઈ જાય છે. આપણે કોઈ કારણ શું? તો કેમ કે એ એવા વાતાવરણમાં રહીને આવેલા છે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સારા સેમિનારમાં જઈએ, ટ્રેનિંગમાં જઈએ, ત્યાં 5-7 દિવસ રોકાઈએ તો શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિને ત્યાંનું વાતાવરણ કે લોકોની લેંગ્વેજ અનુકૂળતા નથી આવતી અને એના કારણે આપણને તકલીફ 100% પડે છે. પરંતુ એ સ્વીકારીને ધીમે ધીમે આપણે પછી ત્યાં બોલતા થઈ જઈએ છીએ. કારણ કે અંગ્રેજી બોલવા માટે જરૂર છે શબ્દ ભંડોળની, અને શબ્દ ભંડોળ માટે આપણે પ્રયત્ન કરી વધારી શકીએ છીએ. એના માટે માધ્યમ અંગ્રેજી લેવાની જરૂર નથી. જે વાલીઓના સંતાનો ગુજરાતી માધ્યમમાં ભણતા હોય એ વાલીઓએ અંગત ધ્યાન આપી બાળકોને થોડા અંગ્રેજી શબ્દનો રોજ પરિચય કરાવવો જોઈએ, જેથી કરીને તેઓ અભ્યાસકાળ દરમિયાન એમની ભાષા સમૃદ્ધ થઈ જાય. બીજું એ પણ કહું મિત્રો, જે અંગ્રેજી માધ્યમમાં ભણેલા હોય એનું તો ઇંગ્લિશ ગ્રામર ચેક કરજો, અને જે ગુજરાતી માધ્યમમાં ભણેલા હોય એનું ઇંગ્લિશ ગ્રામર ચેક કરજો. ગુજરાતી માધ્યમવાળા વિદ્યાર્થીનું ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ માધ્યમવાળા કરતાં ચોક્કસપણે સારું હશે. તે બોલી નથી શકતા, પરંતુ ગ્રામેટિકલી તે ચોક્કસ સારી રીતે બોલતા હશે. અને કોણ સારું બોલે છે કોણ, એ તો ત્યારે જ નક્કી થઈ શકે. ખરેખર તમે ઇંગ્લિશ માધ્યમવાળો અને એની સરખામણીમાં ગુજરાતી માધ્યમવાળો ગ્રામેટિકલી સાચું બોલતો હશે, માત્ર તકલીફ પડે છે શબ્દ ભંડોળની તકલીફો છે. શબ્દ ભંડોળ વધારી શકાય છે, એના માટે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો બિલકુલ જરૂરી લાગતો નથી. બીજું એ પણ છે કે ધોરણ 1થી ધોરણ 10 સુધી ગુજરાતીમાં ભણેલો હોય તો એમને તમારે ધોરણ 11 અથવા તો આફ્ટર કોલેજ ધોરણ 12 પછી અંગ્રેજી માધ્યમમાં ભણવા જવાનું થાય તો ચોક્કસ તકલીફ પડે 100%. અને ઇંગ્લિશ માધ્યમવાળાને ગુજરાતી માધ્યમમાં જવાનું થાય તો એ વિદ્યાર્થીને પણ તકલીફ પડવાની છે. પરંતુ કોઈ વ્યક્તિ એ ગ્રુપમાં જાય છે અને એક વ્યક્તિ બી ગ્રુપમાં જાય છે. હવે અંગ્રેજી માધ્યમમાંથી ભણીને આવનાર વ્યક્તિ એ ગ્રુપમાં જાય, ગુજરાતી માધ્યમમાંથી ભણીને આવનાર વ્યક્તિ બી ગ્રુપમાં જાય તો સહેલાઈથી પહેલા વર્ષમાં બંનેની ટકાવારીમાં ડિફરન્સ હશે, બીજા વર્ષમાં કદાચ હશે, પણ જે ગુજરાતી માધ્યમમાં ભણીને ઇંગ્લિશ માધ્યમમાં ગયો છે એ વ્યક્તિ ચોક્કસ ત્રીજા વર્ષે પહેલા વ્યક્તિને
ઓવરટેક કરી સારામાં સારા માર્ક્સ મેળવી શકશે અને પીજીની પરીક્ષા આપવાની થાય ત્યારે તે સારા માર્ક્સ મેળવી મનગમતી બ્રાન્ચમાં જઈ શકશે. આવી અનેક ઘટનાઓ બતાવે છે કે ચિંતા કરવાની વાલીઓએ કોઈ જરૂર નથી. આ વાતોના આધારે ચોક્કસ નક્કી કરી શકાય કે ખરેખર જો બાળકનો વિકાસ વધારવો હોય તો એને માતૃભાષામાં જ ભણાવવા જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરાવનારી સ્કૂલોની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. આ આંકડો એવું સૂચવે છે કે બાળકોની સંખ્યા ઘટતી જાય છે, પરંતુ એમાં વાલીઓ જ ખરેખર દોષિત છે કે દરેક પેરેન્ટ્સને એવી ઈચ્છા હોય છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે. હવે આપણે લોકો જ ગુજરાતી માધ્યમમાંથી બાળકને લઈ લઈએ તો સ્વાભાવિક સ્કૂલની સંખ્યા ઘટવાની. તમને હું એક ઉદાહરણ આપું કે આપણે કોઈ સગા સંબંધીના ઘરે બેસવા જઈએ ને તો એમાં ભાઈઓ કરતાં બહેનોને વધારે પ્રોબ્લેમ થતો હોય કે કોઈના ઘરે બેસવા ગયા અને ત્યાં બેઠા તો આપણે સ્વાભાવિક વાત કરતા હોઈએ કે તમારું બાળક કયા માધ્યમમાં અભ્યાસ કરે છે, એટલે સ્વાભાવિક જેમના ઘરે ગયા હોય ને એવું બોલે અમારું બાળક ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. એટલે બહેનોને એવું લાગે કે અમે તો એમની કરતાં નીચી કક્ષાના છીએ, ઉતરતા છીએ કે ગામડિયાના છીએ. ખરેખર અંગ્રેજી ભાષામાં બાળક ભણે છે તો તે એટલું બધું ઇન્ટેલિજન્સ છે એવું ન વિચારવું જોઈએ. અને આવી મેન્ટાલિટી કે અન્ય બાળકો સાથે જે કમ્પેરિઝન કરવાની જે વાત છે ને તે 100% માઇન્ડમાંથી કાઢી નાખવી જોઈએ. અંગ્રેજી માધ્યમમાં જે બાળક ભણે છે ને એમના પેરેન્ટ્સ કદાચ ડૉક્ટર હોઈ શકે, આજુબાજુના રહેણાંકમાં ભણેલ ગણેલ વ્યક્તિ હોઈ શકે, તો એમનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે તે સ્વીકાર્ય છે, કારણ કે એ પરિવારનું આસપાસનું વાતાવરણ જ એવું છે. પણ હું સામાન્ય કામ કરું છું, માંડ મારું જીવન નિર્વાહ ચલાવું છું. મારા પરિવારની સ્થિતિ પણ એવી નથી કે મારો પોતાનો પણ અભ્યાસ એવો નથી અને હું એવી અપેક્ષા રાખું કે મારું સંતાન અંગ્રેજી માધ્યમમાં ભણીને ખૂબ જ આગળ વધે અને તૈયાર થાય. બિલકુલ નહીં થાય. માત્ર ને માત્ર આ કઠપૂતળી તૈયાર થશે. પહેલો કેવું થાય કે રોબોટને તમે જેવી રીતે તૈયાર કરો ને એમાં જેટલા પ્રોગ્રામ ફિટ કરો એ પ્રમાણે એ એમનું વર્ક કરે. એવી જ રીતે સેમ વે એક પરિવારમાં સાંજે બેસવા માટે પરિવાર ભેગો થાય છે અને અંગ્રેજી માધ્યમમાં એમનું બાળક બેસાડ્યું હોય એટલે એ પરિવાર પાછું ગૌરવ અનુભવે અને બોલતા હોય કે બેટા અંકલ પોતાના સંતાનને કહે કે અંકલ આંટીને એક પોઈમ સંભળાવવું જોઈએ. એટલે પહેલું બાળક શરૂ થઈ જાય કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. અને આપણે તરત કહીએ કે મારા દીકરા કે દીકરીને આવું આવડતું જ નથી, આ માત્ર શીખવેલું છે, ગોખાવેલું છે. તમે તમારા દીકરા દીકરીને જે આવડે છે તે કોઈને નથી આવડતું. હજુ ક્યારેય એની સુષુપ્ત શક્તિઓને સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. એટલે ખરેખર બાળકને વિકાસ ઈચ્છતા હોય તો બાળકને શાળામાં એનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થાય એ જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે. જરૂર પડે તો થોડું અંગ્રેજી માધ્યમ એક્સ્ટ્રા કરાવીએ અને માધ્યમ ગુજરાતી રહે એ ખૂબ જરૂરી છે. બસ મિત્રો, દરેક વાલીઓને આવા પ્રશ્નો દરેક વેકેશનમાં કે નવી જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે એડમિશન લેવાની પ્રોસિજર વખતે આવા પ્રશ્નો થતા હોય છે. ખાસ કરીને હું આપને એટલું જણાવવા માગું છું, હું કોઈ અંગ્રેજી માધ્યમની શાળાની વિરોધી નથી. અંગ્રેજી શાળા તો હંમેશા ઉત્કૃષ્ટ દેખાવ કરતી જ હોય છે કે કામગીરી કરતી જ હોય છે. માત્ર મારે કે વિદ્યાર્થીઓના જે વાલીઓ છે એ લોકોને એટલું કહેવું છે કે આપણે આપણા પરિવારની પરિસ્થિતિ જોઈને, આપણે આપણા આસપાસની પરિસ્થિતિ વાતાવરણ જોઈને બાળકનું માધ્યમ નક્કી કરવું જોઈએ, જેથી કરીને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને મદદ કરી શકીએ. કારણ કે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવનાર માતા પિતા બાળકની પ્રગતિ જ ઈચ્છે છે તો અજાણતા ક્યાંક એમની પ્રગતિ સાથે છેડછાડ પણ કરે છે, જે નુકસાન બાળકને જિંદગીભર ભોગવવું પડે છે. મિત્રો, જો કેટલાક વિચારો કે વાત
આપણી સમક્ષ મૂકી છે એના પર વિચાર કરજો. તમે મંથન કરજો કે બાળકને કયા માધ્યમમાં ભણાવવું જોઈએ. એનો નિર્ણય તમારે જાતે જ લેવાનો છે. પણ મેં જે વિચાર રજૂ કર્યા છે એના પર તમે ચિંતન કે મનન કરશો તો ચોક્કસ અને જવાબ મળશે. પ્લસ તમે કોઈ એક્સપર્ટ વ્યક્તિનું માર્ગદર્શન લેશો કે અભિપ્રાય મેળવશો તો ચોક્કસપણે તમે તમારા બાળકના ઉજ્જવળ પસંદગી માટે માધ્યમ પસંદગીની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકશો. બસ અંતમાં મારે એટલું જ કહેવું છે કે આપ સૌને આપના સંતાનના સારામાં સારા ઉછેર અને કારકિર્દી ઘડતર માટે શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.